મહારાજ, આજે બાળકોની જે ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલુ થાય છે તેના માટે એક થોડું હું ગાઈડન્સ આપવા માંગુ છું બાળકોને કે આજથી જે પરીક્ષા ચાલુ થાય છે એ પરીક્ષા એ જીવનની કસોટી નથી, એ એક તમારી બુદ્ધિની કસોટી છે. તો આ બુદ્ધિની કસોટીમાં તમારે હવે આગળ વધવાનું છે, તમારા કેરિયર માટે આગળ વધવાનું છે. તો માટે કરી આ પરીક્ષાને તમે એક આનંદ ભર્યા ઉત્સાહ સાથે આપો કે જે અને એક તમારા મગજમાં એક સરસ સ્લોગન બી તમે રાખો, એક મોટિવેટ સ્લોગન રાખો કે ભાઈ પરીક્ષામાં જે પૂછાવાનું છે એ બધું જ મને આવડે છે, જે મને આવડે છે એ જ પરીક્ષામાં પૂછાવાનું છે, જે મેં પ્રેક્ટિસ કરી છે, જે મેં આજ સુધી હોમવર્કમાં લખ્યું છે, સ્કૂલમાં ભણ્યો છું, ટ્યુશનમાં ભણ્યો છું, કે જે મેં રીડ કર્યું છે એ બધી જ વસ્તુ એ જ પરીક્ષામાં પૂછાવાનું છે. આવો ઉત્સાહ ભર્યો એક આનંદ લઈ અને પરીક્ષા ખંડમાં જવાનું. પરીક્ષા ખંડમાં ગયા પછી તમારે પેપર જ્યારે બી તમારા હાથમાં આવે છે તો એકવાર પૂરેપૂરું પેપર રીડ કરી લેવાનું. પૂરેપૂરું પેપર રીડ કર્યા પછી તમને કદાચ 2-4 પ્રશ્નોમાં આગુ પાછું હોય તો ચિંતા નહીં કરવાની. જેમ ગ્લાસ પાણીનો હોય તો એમાં અડધો ખાલી છે એ નહીં જોવાનું, પણ અડધો ભરેલો હોય એ જોવાનું કે ભાઈ ગ્લાસમાં ચલો અડધું ભરેલું તો છે ને, અડધું ખાલી છે ને. એટલે કદાચ 2-4 પ્રશ્નો કદાચ એવા હોય કે જે આપણને તકલીફદાયક હોય, આપણને કદાચ રિમેમ્બર ના થતા હોય તો આપણે એ ભૂલી જવાનું, પણ એવું યાદ રાખવાનું કે ના 90% પ્રશ્નો તો મને યાદ છે. એમ કરી પેપર રીડ કરી અને જે સૌથી બેસ્ટ ક્વેશ્ચન્સ હોય, જે સૌથી પૂરેપૂરો 100 માર્ક્સ તમને આપી શકતો હોય એવો પ્રશ્ન પહેલો લખવો કે જેથી કરી તમે એ પ્રશ્ન 100 માર્ક્સનો લખશો એટલે એમાં તમારો ઉત્સાહ વધશે, અને ઉત્સાહ વધશે એટલે બીજા પ્રશ્નો કદાચ થોડા ઘણા તમને યાદ હોય ના હોય એ પણ યાદ આવવાનું ચાલુ થઈ જશે. અને બેટા આ પરીક્ષા એ જિંદગીની પરીક્ષા નથી, આ પરીક્ષા એ બુદ્ધિની પરીક્ષા છે. ધારો કે ચોપડી છે, એક ચોપડીમાંથી કદાચ એક પેજ ખરાબ થઈ જાય તો એ ચોપડી ખરાબ નથી થતી, કદાચ એક પેજ ખરાબ થયું છે એને ફાડીને આપણે નોખી દેવાનું, ચોપડી આપણે સાચવી રાખવાની. એટલે જિંદગીમાં આવી ઘણી બધી પરીક્ષાઓ આવશે તો એ પરીક્ષા કરતા આ પરીક્ષામાં વિશેષ ધ્યાન આપવાનું. અને છેલ્લે પેપર પતી જાય, લખી રહ્યો છો એટલે 5 મિનિટ પહેલા પેપર પૂરું કરવાનું ટ્રાય કરવાનું, અને છેલ્લી 5 મિનિટ આખું પેપર તમે જે સપ્લિમેન્ટરીમાં લખ્યું છે એ ટોટલ રીડ કરી લેવાનું. કોઈ જગ્યાએ કોઈ પોઈન્ટ્સ રહી જતો હોય, કદાચ કોઈ વસ્તુ રહી જતી હોય, ઇંગ્લિશનું પેપર હોય તો સ્પેલિંગ રહી જતો હોય, ગુજરાતીનું પેપર હોય તો કોઈ દીર્ઘઈ રસ્વ એવું ગ્રામેટિકલ મિસ્ટેક થતી હોય તો એ છેલ્લી 5 મિનિટ બધું રીડ કરી અને વાંચી લેવાનું કે જેથી કરીને આપણું પેપર સારું જાય. માટે આજની પરીક્ષા ખૂબ ઉત્સાહથી, ખૂબ પ્રેમથી અને આનંદથી આપો એવી, અને તમારા માતા પિતાના બધા સપના પૂરા કરો, તમારા શિક્ષકોના સપના પૂરા કરો અને તમારા સપના પૂરા થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. હસ્તુ જય ભારત.